સાદગી, પ્રમાણિકતા અને દ્રઢ નિશ્ચય માટે જાણીતા આપણા દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી, જેમણે આપણને જય જવાન જય કિસાનનો નારો આપ્યો, એવા મહાન વ્યક્તિ જો આપણા પાટણ સાથે જોડાયેલા રહ્યા હોય તો એ પાટણની ધરતી માટે ખૂબ ગર્વની વાત છે. પણ આ માહિતી આપણામાંથી ઘણા ઓછા લોકોને ખબર છે. તો પાટણથી 7 કિલોમીટર દૂર સાગોડિયા ગામમાં આવેલું છે આ લાલેશ્વર મહાદેવનું મંદિર, જેની સેવા અને પૂજાપાઠ માનનીય વિપુલભાઈ પૂરી નિષ્ઠાથી કરી રહ્યા છે. જાન્યુઆરી 1966 દિવસે તાશ્કંદ ખાતે લાલ બહાદુર શાસ્ત્રીજીનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું હતું. જેના 3 દિવસ પહેલા મહાકાળ દાદાએ તેમને કહેલ કે હમણાં તમે ઘરની બહાર નીકળતા નહીં. પણ શાસ્ત્રીજી દેશના લીડર હતા. કૂટનીતિક બાબતથી તેમને દેશ વિદેશ જવું પડે ને બદનસીબે આપણે એક મજબૂત નેતા ગુમાવવા પડ્યા હતા. આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીના યાદગીરી રૂપે આ મહાદેવનું નામ લાલેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું હતું. આ શિવાલય શ્રી નાથાલાલ ત્રિકમલાલ પાટણવાળાના પરિશ્રમ અને અન્ય ભક્તોની સહાયથી બંધાવેલ છે. આ ઐતિહાસિક અને અલૌકિક જગ્યાની વધુ માહિતી જાણવા માટે તમે અહીં જજો જરૂર.